નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વલસાડની ઔરંગા નદીના નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો। નિર્માણાધીન બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની। બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દટાયા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો અને ફાયર વિભાગે તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા। તમામ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નિર્માણાધીન નવા બ્રિજનો સ્લેબ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગ અને પોલીસ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ફરી એકવાર બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના, જેને લઈને ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। ભ્રષ્ટાચાર આખરે કઈ હદ સુધી ખોખલી કરી રહી છે સિસ્ટમને। તમામ શ્રમિકો જેઓ દટાયા હતા તેમને હાલ તો સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। 5 શ્રમિકો દટાયા હતા। અચાનક જ આ સ્લેબ ધરાશાયી થઈ ગયો। નિર્માણાધીન આ બ્રિજ હતો, પરંતુ સ્લેબ ધરાશાયી થતા 5 શ્રમિકો દટાયા। જાણવા મળ્યું કે આ જે બે વચ્ચે જે સળિયા જે બાંધવાની એટલે કે એ અહીંયા આવીને જોયું તો કોલેપ્સ થઈ ગયેલો હતો। એટલે કે એક એ લોકોનું ટેકનિકલ રીઝન હશે, એ આપણને પણ ખ્યાલ નહીં, પરંતુ કેવું કે જ્યારે આ પડ્યો ને એ પછી જે મજૂરો જે કઈ બી સામાન્ય જતા એમને તાત્કાલિક માનવતાની રાહે લોકોએ હોસ્પિટલે પહોંચાડ્યા છે, અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર અને વહીવટતંત્ર આવીને આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। નજીકની જ અમારે કેરવેલ જે છે, જે ક્રેન સર્વિસ વાળા, એમની પણ 2 ક્રેનો એમણે અહીંયા મોકલી આપી છે કે જેથી કરીને કઈક ઘટના વધારે ન ઘટે કે કંઈક થશે તો तात्कालिक झड़पी कार्यवाही થઈ શકે। शमशान भूमि पे आया था। शमशान भूमि के बाहर जैसे निकला वैसे इतना जोर से गिरा और आवाज आया कि जैसे भूकंप आ गया हो ऐसे, और आने जाने वाले डर गए और एक जन तो गिरने से बच गए बाइक लेके, और उसके बाद से अंदर दब गए थे तो निकाल के लेके उन लोगों को एम्बुलेंस को फोन किया, फिर उसके बाद से 112 को फोन किया, फिर मीडिया वाले को फोन किया। इस तरीके का माहौल था यहाँ पे, पूरा ट्रैफिक जाम हो गया था चारों तरफ से। पूरा पब्लिक इतना बाहर से सब आजू बाजू के जो लोग थे सब इकट्ठा हो गए, अंदर आए, फिर एक जेसीबी आया, ये सब आया, वो सब उसके माध्यम से किया गया। लोगों को बाहर निकाला, 4 लोगों को बाहर निकाला गया। हाल ब्रिजनी कामगीरी चालू थी। शटरिंगનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે। કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। સરકારના નિયમાનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે, તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે। આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે। અમે જે અમારા મેનેજમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી। વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને। એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। નવો બ્રિજ બન્યો છે, આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલીઓમાં કરશું। 9:15 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું, એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું, અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા, એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા, અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજા હોય એવું જણાય આવેલ નથી। તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં આ જે ઘટનાની છે જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી। વલસાડના કૈલાસ રોડ ઉપર આવેલ ઔરંગા નદીના ઉપર એક નિર્માણધન પુલનું જે સ્ટ્રક્ચર છે તે આજરોજ ધસી પડ્યું છે। દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો, જે પ્રમાણે ફાયર સહિતની ટીમો અહીં રેસ્ક્યુ માટે આવી પહોંચી છે। આ સ્ટ્રક્ચરની અંદરમાં કુલ
4 થી 5 લોકોને રેસ્ક્યુ હાલ અત્યારે કરી લેવામાં આવ્યું છે જે પ્રમાણે, પરંતુ આ સ્ટ્રક્ચર અત્યારે ધસી પડ્યું છે, જેને લઈને વાહન વ્યવહારને ચોક્કસપણે અસર પડી છે. સાથે સાથે પોલીસ સહિત સ્થાનિક આગેવાનો પણ અહીં આવી ચૂક્યા છે અને જે સમગ્ર ઘટના બની છે તેનું અંગે નિરીક્ષણ અત્યારે કરી રહ્યા છે. જે પ્રમાણે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે, જેને લઈને તેની ગુણવત્તા પર ચોક્કસપણે અસર દેખાઈ રહી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.